યમુનાજીના કાંઠે રમતા. આપણી યાત્રા મથુરા આવી અને નિયમ લેવા માટે બધા જ યમુનાજીના ઘાટ ઉપર ગોઠવાઈ ગયા. જે યાત્રામાં ગયા હશે એમને ખ્યાલ હશે, આ જેણે ચિત્રો જોયા હશે એમને ખ્યાલ હશે. યાત્રાની શરૂઆત વાજતે ગાજતે શોભાયાત્રાથી થાય અને બધા જ વલ્લભ કુલની આગળ કરી અને યમુનાજીના ઘાટ ઉપર ગોઠવાઈ જાય. આખી યાત્રાના બધા જ લોકો એ સમય ઉપસ્થિત હોય અને પછી ચોબાજી દ્વારા યમુનાજીનું પૂજન કરાવવામાં આવે. આપણે ત્યાં યમુનાજી અને ગિરિરાજ જ્યારે વૈષ્ણવની ઘરે બિરાજતા હોય ત્યારે સેવા થાય અને જ્યારે તમે વ્રજમાં જઈને એમનું કરો ત્યારે પૂજન થાય. ત્યાં તમે વ્રજમાં એમ નથી કે યમુનાજીની સેવા કરવા જાઉં છું, ત્યાં તમે એમ નથી કહેતા ગિરિરાજજીની સેવા કરવા જાઉં છું, ત્યાં તમે એમ કહો છો ગિરિરાજજીની પૂજા કરવાની છે, યમુનાજીનું પૂજન કરવાનું છે. કારણ વ્રજના અધિષ્ઠાતા દેવતા અને દેવી રૂપે ત્યાં યમુનાજી અને ગિરિરાજજી બિરાજમાન છે અને દેવતા અને દેવી રૂપે બિરાજમાન છે એટલે ત્યાં પૂજા થાય છે. પૂજનનો પણ પ્રકાર આપણે ત્યાં છે. યમુનાજીનું પૂજન કઈ રીતે કરવું, કઈ રીતે થાય અને એનું વિધાન શું છે, એ વિધાન પ્રમાણે ત્યાં યમુનાજીનું પૂજન થાય, ભોગ ધરાય અને હાથમાં જલ લઈ નિયમ ગ્રહણ કરવામાં આવે. આ મથુરા નગરી સપ્ત પુરીઓ આપણી જે છે એમાંની એક મથુરા નગરી છે. પ્રાચીન તીર્થ છે. અનેક અનેક ઉલ્લેખો મથુરા નગરી માટે આવ્યા. થોડું મથુરા મહાત્મ્ય પર દર્શન કરીએ, કારણ કે આ વ્રજનું પ્રવેશ દ્વાર છે મથુરા. અહીંયાથી આપણી યાત્રા શરૂ થાય છે. વ્રજમાં જઈએ એટલે મથુરા પહેલા ઉતરીએ અને પછી ત્યાંથી આપણી યાત્રા શરૂ થાય. આ પ્રવેશ દ્વાર. મથુરાની કહેવાય છે કે એની સ્થાપના લવણાસુર નામનો અસુર હતો કે મધુ દૈત્યનો પુત્ર, અને મધુ દૈત્યના પુત્ર આ લવણાસુર એને ભગવાન રામને યુદ્ધ માટે લલકાર્યા અને યુદ્ધ માટે લલકાર્યા ત્યારે ભગવાન રામે શત્રુઘ્નને મોકલ્યા અને એમણે આ લવણાસુરનો વધ કર્યો અને આ મથુરા નગરી વસાવી. એવો એક પ્રાચીન ઇતિહાસ કહેવાય છે કે શત્રુઘ્ન દ્વારા આ મથુરા નગરીને સ્થાપવામાં આવી છે. અને મધુ દૈત્યનું ત્યાં રાજ્ય હતું એટલે મથુરા નામથી પ્રસિદ્ધ હતું. મથુરાની પણ અનેક અનેક વ્યાખ્યાઓ આપણા શાસ્ત્રોમાં વિવિધ પ્રકારથી કરી છે. જેમ આપણે ત્યાં કહેવાય છે પુષ્ટિ માર્ગીય સ્વરૂપો, પણ નામ શું આવે? મથુરાધીશ. એ મન મથુરાને મથનારા પ્રભુ છે, એના પણ ભાવના આપણે ત્યાં છે. તો શત્રુઘ્ન દ્વારા એની સ્થાપના કરવામાં આવી છે. દૈત્યને માર્યો અને મધુ દૈત્યના પુત્રને મારી આ મથુરા નગરીની સ્થાપના કરી છે. પ્રાચીન તીર્થ છે એટલે તો સ્વયં મહાપ્રભુજી યમનાષ્ટકમાં પણ કહે છે ને, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. વિશુદ્ધ મથુરા તટે, એવું આ વિશુદ્ધ મથુરાજીનો તટ. અનેક અનેક પ્રસંગો છે. જ્યારે તમે મથુરા નગરીમાં આવો છો ત્યારે વિશ્રામ ઘાટે નિયમ લેવાય છે. એટલે આ વિશ્રામ ઘાટ એ વ્રજનું પ્રવેશ દ્વાર કહેવાય. ખૂબ જ મહત્તા વિશ્રામ ઘાટની આપણે ત્યાં માની છે. અનેક અનેક કથાઓ, અનેક અનેક પ્રસંગો આ વિશ્રામ ઘાટ સાથે જોડાયેલા છે. સૌથી પહેલા વિશ્રામ ઘાટ આનું નામ કેમ આ સ્થળનું? તો એક ભાવના એ છે કે જ્યારે યમુનાજી કલિંદ ગિરિ મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધુ સુતા. એ ભગવાન
શ્રી કૃષ્ણના હૃદય પ્રદેશથી નીકળી સૂર્યના પુત્રી બની કલિંદગીરીના મસ્તક ઉપર પડતા પતત મંદ પૂરો જ્વલા અનેક શિલાઓ ઉપરથી એક શિલાથી બીજી શિલા પર ગતિ કરતા કરતા સઘોષ ગતિ દંતુરા ઘોષપૂર્વક ગતિ કરતા એને એક જ શબ્દમાં 41 પદમાં સમજાવવામાં આવ્યા, માનો નવ દુલ્હની આઈ ગવને. કેવો ઉલ્લાસ એ સમયે શ્રી યમુનાજીનો છે કે એક નવવધુ પોતાના પતિને ત્યાં જતી હોય અને ઉત્તમ ડોલી, ડોલોત્તમા બે અર્થ કર્યા, એક તો ઝૂલો ડોલનો અર્થ અને બીજો ડોલી. જેમ ડોલીમાં બેસીને જ્યારે આણું કરવામાં આવે કન્યા અને પોતાના પતિના ઘરે જઈ રહી હોય અને પતિના ઘરે પ્રવેશ કરતા પહેલા કોઈ ગામની બહાર એક જગ્યાએ વિશ્રામ કરે અને પછી ત્યાં બધી તૈયારી થાય ત્યારે કન્યાને પધરાવી લઈ જવામાં આવે. એમ શ્રી યમુનાજી ગતિપૂર્વક આવ્યા ખરા અને વ્રજમાં પ્રવેશતા પહેલા શ્રી યમુનાજી અહીંયા વિશ્રામ કર્યો એટલે આનું નામ વિશ્રામ ઘાટ થયું. એક ભાવ કે અહીંયા આવીને કારણ કે યમુનાજી તો વ્રજ માટે જ પધાર. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. શ્રી યમુનાજી તો વ્રજ માટે જ પધાર્યા છે, પણ કલિંદગીરીના મસ્તક પરથી પ્રાગટ્ય લઈને દોડતા દોડતા ઉતાવળે ઉતાવળે પતિને મળવા માટે જેમ કોઈ કન્યા જતી હોય એ રીતે શ્રી યમુનાજી પધારે. પણ જ્યાં મથુરા આવી જાય એટલે વિલાસ ગમનોલ્લસત, પછી તો વિલાસપૂર્વક ગંભીર્યતાથી ગતિ કરે છે. એ જે સંકોચ ચલત ટેડી હોય લેત પિય કો મોહી, પછી તો એક આખો સખી ભાવ શ્રી યમુનાજીમાં પ્રગટ થઈ જાય છે. કારણ કે જ્યાં સુધી ત્યાંથી આવે છે કલિંદ પર્વત પરથી ત્યાં સુધી એક તીર્થ રૂપા છે, ત્યાં એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે, દેવી રૂપા છે, સ્નાન કરવાથી પાપને હરનારા છે. પણ જ્યાં વ્રજમાં પ્રવેશ કરે છે આ વિશ્રામ ઘાટના દ્વારથી પછી એ સખી રૂપ થઈ જાય છે, પછી એમનું આધિ દૈવિક સ્વરૂપ થઈ જાય છે. અને એટલે જ મહાપ્રભુજીએ બંને સ્વરૂપની ચર્ચા કરી. જયતિ પદ્મ બંધો સુતા, હે સૂર્યપુત્રી આપનો જય હો. અને કહ્યું નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, આ ચતુર્થ પ્રિયાને નમન કરો. એટલે જ્યારે કલિંદ પર્વત પરથી વ્રજ સુધી આવે ત્યાં સુધી કહ્યું હે સૂર્ય સુતા આપનો જય હો. પણ જ્યાં વ્રજમાં પ્રવેશે તો કહ્યું આને વંદન કરો, આ તો ઠાકોરજીની ચતુર્થ પ્રિયા છે. અને એટલા માટે જે કોઈ એમ કે હું યમુના પાન કરવા જઉં છું તો તમે એમ કહો છો અચ્છા દિલ્હી જાઓ છો તમે ને, આવું કોઈ કે કેમ દિલ્હીમાં યમુનાજી નથી? કોઈ પણ એમ કે હું યમુના પાન કરવા જાઉં છું, ક્યારે તમે એવો પ્રશ્ન કર્યો અચ્છા દિલ્હી જાઓ છો? દિલ્હીમાં યમુનાજી છે, પણ આપણે કેમ સમજી જઈએ છીએ કે આ વ્રજમાં જતો હશે? કારણ કે જો ક્યાં સ્નાન થાય, ક્યાં પાન થાય અને ક્યાં દર્શન થાય એનો વિવેક પણ વૈષ્ણવે સમજવો જોઈએ. ઘણા પૂછે કે યમુનાજીમાં સ્નાન કરાય? કીર્તન સાહિત્યમાં ઉલ્લેખ છે પ્રાતહિ નાથ અગદૂર જાત અગજાત, જે જન પ્રાત ઉઠ નહાવે તિહારો દર્શ મોહી ભાવે. શ્રી યમુનાજી તિહારો દર્શ નાવાનો ઉલ્લેખ છે, પણ એ ક્યાં નવાય? યમ દ્વિતીયાના દિવસે પણ આપણે ત્યાં તો ભાવના એ છે કે સામે ઘાટે જઈને સામે પાર જઈને નાહવું, કારણ કે ત્યાં યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે. પણ જ્યાં યમુનાજી આધિ દૈવિક સ્વરૂપે બિરાજે છે, જો મહાપ્રભુજીએ વૈષ્ણવોને એક અલૌકિક આધિ દૈવિકતાની દ્રષ્ટિ આપી છે. પુનઃ કહી દઉં, આંખે દેખાય એ ભૌતિક સ્વરૂપ, બુદ્ધિ જેનું મહાત્મ્ય સમજે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને હૃદય જેના રસનો અનુભવ કરે એ આધિ દૈવિક સ્વરૂપ. એટલે દરેકના ત્રણ સ્વરૂપ આપણે ત્યાં બતાવ્યા છે. તેમ યમુનાજીના પણ ત્રણેય સ્વરૂપની, જે જલ નદી રૂપે દેખાય એ ભૌતિક સ્વરૂપ, જે તીર્થ રૂપા છે કે સ્નાન કરવાથી પાપને હરે એ આધ્યાત્મિક સ્વરૂપ. પણ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, જે ઠાકોરજીની ચતુર્થ પ્રિયા રૂપે છે એ યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ. અને એટલા માટે વિશ્રામ ઘાટ નામ એટલા માટે પડ્યું કારણ કે અહીંયા આવીને વિશ્રામ કર્યો અને હવે આધિ દૈવિક સ્વરૂપે યમુનાજી આગળ વધ્યા, એટલે વિશ્રામ ઘાટ. આજે પણ એ ઘાટ સુંદર છે. દરેક વખતે આપણે વિશ્રામ ઘાટે જઈ અને ત્યાંથી નિયમ ગ્રહણ કરાતો હોય છે.
એક અર્થ વિશ્રામ ઘાટ નામ કેમ પડ્યું એની એક કથા એ કહી કે ભગવાન અને દાઉજી જ્યારે રંગમંડપમાં કંસ જોડે યુદ્ધ કરવા માટે પધાર્યા, ચાણૂર, મુષ્ટિક, તલ, સલ, તોશલ, કૂટ બધાને માર્યા અને ભયનો માર્યો કંસ મર્યો અને પ્રભુ અને દાઉજી શ્રમિત થયા અને શ્રમિત થઈને જ્યારે બહાર નીકળ્યા ત્યારે આ ઘાટ ઉપર આવીને યમુનાજીના કિનારે વિશ્રામ કર્યો એટલે એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. એવી વિશ્રામ ઘાટનું છે. યા 84 લક્ષ યોનિમાંથી ભટકતા જીવને જ્યાંથી કાયમ માટે વિશ્રામ મળે એ આ સ્થાન એટલે આનું નામ વિશ્રામ ઘાટ. જે આપણે કથા યમદ્વિતીયાની કહીએ છીએ કે જ્યારે યમદ્વિતીયાના દિવસે ભાઈ બીજના દિવસે યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા અને યમુનાજીએ ભોજન કરાવ્યા અને યમુનાજીને કહ્યું કે તમે કંઈક માંગો મારી પાસે. અને ત્યારે યમુનાજીએ કહ્યું કે આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારેય યમયાતના ન થાય એવું વચન આપ. અને ત્યારે યમરાજાએ વચન આપ્યું એટલે આ જગ્યા એ છે જ્યાંથી વચન આપ્યું છે અને એટલા માટે આ જગ્યા પર 84 લાખ યોનિમાં ભટકતા જીવને વિશ્રામની પ્રાપ્તિ થાય છે એટલે આ વિશ્રામ ઘાટ છે. ન જાતુ યમ યાતના ભવતિ તે પય પાનત યમોપી ભગિની સુતા કથમુહંતિ દુષાનતિ. એટલે આ વિશ્રામ ઘાટ. એક અર્થ વિશ્રામ ઘાટનો એ કર્યો કે આ અલૌકિક યમુનાજીની ને સ્વામીજીની આ વિશ્રામ ઘાટનું સ્થાન છે ને એ સ્વામીજીની કુંજ છે, આધિદૈવિક કુંજ છે, એ સારસ્વત કલ્પના. અને એ જે પ્રસન્ન યમુનાજીનો પ્રસિદ્ધ છે કે એકવાર ઠાકોરજી અને સ્વામીજીએ માન ધર્યું. સ્વામીજીને તો તુરંત મનાવી લીધા કારણ કે આપણે ત્યાં દાન, માન, ખેલ અને રાસ આ રીતે લીલા થાય. એટલે જ્યારે પણ રાસ થવાનો હોય ને એના પહેલા માન લીલા ઠાકોરજી કરે. માન લીલા એટલે રિસાવવું. જો આપણે ત્યાં એટલે ચયન પછી પડાવતા પહેલા માનના પદો ગવાય છે. એટલે રાસ પહેલા માન લીલા થાય, એકબીજા રિસાય ને એકબીજાને મનાવે એટલે રસની વૃદ્ધિ થાય. તો સ્વામીજી તો તુરંત માની ગયા. હવે પ્રભુને રિસાવવાનો વારો આવ્યો અને સ્વામીજી તો કોશિશ કરીને થાક્યા પણ કેમે કરીને પ્રભુનું આજે માન દૂર થતું જ નથી. એવું ગાઢ માન પ્રભુએ ધારણ કર્યું. લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, ચંદ્રાવલીને બોલાવ્યા, કેમે કરીને કોઈ નાથી પ્રભુ આજે માનતા નથી. ત્યારે સ્વામીજીએ કહ્યું કે જાઓ હવે યમુનાજીને બોલાવો. અને યમુનાજીએ યુક્તિ કરી કારણ કે પ્રભુએ રાસનો વેશ તો શૃંગાર તો ધર્યો હતો અને જેવો પ્રભુએ વેશ ધર્યો હતો એવો ને એવો વેશ યમુનાજીએ ધારણ કર્યો. એવું જ મુકુટ, એવી જ કાચની, એવી જ માળાઓ અને શ્રી યમુનાજીએ ધારણ કર્યા અને હાથમાં 3 કમળ અને કમળની માળા લઈ શ્રી યમુનાજી ચાલ્યા અને ઠાકોરજીની સામે આવીને ઠાડા થઈ ગયા. કારણ કે તન વર ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે 41 પદમાં કહે બિલકુલ રૂપ વર્ણ સ્વરૂપ યમુનાજીનું ઠાકોરજી જેવું જ છે. એટલે ઠાકોરજી જ્યાં જોયા ને એકદમ ચોંકી ગયા કે આ નિત્ય લીલામાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો. અને જ્યાં ખબર પડી કે આ તો યમુનાજી છે એટલે પ્રભુ જોરથી હસી પડ્યા. અને હસી પડ્યા અને હસતાની સાથે પ્રભુનું માન દૂર થયું ત્યારે સ્વામીજીના હૃદયને વિશ્રામ પ્રાપ્ત થયો. ત્યાં સુધી તો શ્રમ હતો કારણ કે પ્રભુ માનતા નથી પણ હવે સ્વામીજીને વિશ્રામ મળ્યો હૃદયમાં એટલા માટે આ ઘાટનું નામ વિશ્રામ ઘાટ પડ્યું છે. આવી અનેક પ્રકારની કથાઓ જોડાયેલી છે વિશ્રામ ઘાટ સાથે. એક કથા એવી છે કે અક્રૂરજી પ્રભુને લેવા માટે આવ્યા. આખું વ્રજ માણો આંસુઓમાં ડૂબી ગયું. ગોપીઓ તો રથની આગળ સુઈ જાય કે રથ લઈ જવો હોય અક્રૂર અમારી છાતી ઉપર રથ ચડાવીને લઈ જા, કૃષ્ણ અમારાથી અળગા ન કરીશ. પ્રભુ બધાને મનાવે છે, સખાઓને મનાવ્યા, ગોપીઓને મનાવ્યા. અક્રૂરજીની રથમાં બેસીને પ્રભુનો રથ આગળ ચાલ્યો
ત્યાં એક કુંજમાં જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પ્રભુએ રથ રોક્યો, નીચે ઉતર્યા, પ્રભુને કુંજમાં પ્રવેશ કર્યો. જુએ તો રાધાજી કૃષ્ણ 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 કરતા રડી રહ્યા છે. પ્રભુએ કહ્યું, રાધા, બીજા કોઈ રડે તો સમજમાં આવે, પણ તમારી આંખમાં શું કેમ? હું ને તમે કઈ જુદા થોડી છીએ. દુનિયાને જુદા દેખાઈએ છે, આપણે તો એક જ છીએ. તમે કેમ રડો છો? પ્રભુ, આંખીને એસી ટેવ પડી, અમારી આંખોને તો આપને જોવાની આદત પડેલી છે. કૃષ્ણ વગર કેમ રહીશ એ વિચાર મારા પ્રાણ હરી લે છે. સંભવ નથી મારું જીવન આપના વગર. રાધાજીને બધા જ ગોપીઓએ એક કમળની કળીઓ આપી અને કહ્યું, રાધાજી, આ કમળ કમળ નથી, અમારા હૃદય છે. અને જ્યારે પ્રભુ જતા હશે એટલે અમને ભરોસો છે આપને મળ્યા વગર નહીં જાય. ત્યારે આ મારું હૃદય માળા બનાવી પરોવી અને આ કમળની માળા ઠાકોરજીના કંઠમાં ધરાવી દે કે અમારા દેહ ભલે અહીંયા રહી જાય પણ અમારા હૃદય તો ઠાકોરજીની ભેગા થશે. અને એ કમળની માળા લઈ ઠાકોરજીના કંઠમાં ધરાવી દીધી રાધાજી. અને પ્રભુએ ખૂબ આશ્વાસન આપ્યા કે રાધાજી, હું જલ્દી પાછો આવીશ, તમારા વગર મને નહીં ગમે. અને ખૂબ મનામણા કર્યા. અને ભીની આંખોએ ઠાકોરજી રાધાજીને વિદાય આપીને રથ આગળ લીધો. પ્રભુનો રથ આગળ વધતો જાય ને પ્રભુ નેત્ર બંધ કરે ને રડતા ગોપીઓ દેખાય, રડતા રાધાજી દેખાય. મન અતિશય વ્યાકુલ થયું પ્રભુનું મન. અને અક્રૂરજીનું રથ વ્રજ છોડીને મથુરા આવ્યું તો સૌથી પહેલા અક્રૂરજી આ વિશ્રામ ઘાટ ઉપર રથ રોકી ઠાકોરજી ને અક્રૂરજીએ વિશ્રામ કરે. અહીંયા રથ રોક્યો અને પ્રભુનું મન અતિશય વ્યાકુલ છે. સૂચતું નથી કે સારું કર્યું ખોટું કર્યું. મારા વ્રજ ભક્તોને રડતા મૂકીને હું આવ્યો. અને પ્રભુને ડર લાગવા માંડ્યો કે ક્યાંક મારા વિરહમાં આ વ્રજભક્તો પ્રાણ ન ત્યાગી દે, ક્યાંક મારી ગોપીઓ મારા રાધાજી પ્રાણ ન છોડી દે. ચિંતા થવા લાગી પ્રભુ. અને પ્રભુને જ્યારે ચિંતા થઈ ત્યારે પ્રભુએ આંખ બંધ કરી યમુનાજીનું સ્મરણ કર્યું આ સ્થાન ઉપર. અને યમુનાજીનું સ્મરણ કરતા જ યમુનાજી પ્રગટ થઈ ગયા અને બે હાથ જોડીને પ્રભુને કહ્યું, પ્રભુ શું આજ્ઞા છે? આપ બધાને ભૂલી ગયા, છોડીને જાઓ છો અને મને યાદ કરો છો. મારે માટે શું આજ્ઞા છે પ્રભુ? ત્યારે પ્રભુ કહેવા લાગ્યા, હે શ્રી યમને, હું આ મારા વ્રજ ભક્તોને એકલા મૂકીને નીકળી ગયો. એમની રડતી આંખો હજી મારા ચિત્ત વૃત્તિમાં ફરી રહી છે. એમના રડતા ચહેરાઓ મને દેખાઈ રહ્યા છે. હા તો પ્રભુ મારા માટે શું આજ્ઞા છે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મને ભય છે કે મારા વિરહને એ લોકો જીરવી નહીં શકે અને પ્રાણ ત્યાગી દેશે. કારણ કે પ્રેમની અંતિમ અવસ્થા જે 10 અવસ્થા ગણાવી એમાં મૃત્યુને અંતિમ અવસ્થા કહી છે. ચક્ષુ પ્રીતિથી લઈ મૃત્યુ સુધી પ્રાણ છોડી દેશે. હે યમુનાજી, તમે મારું એક કામ કરશો? હા પ્રભુ, આજ્ઞા કરો. અને ત્યારે ઠાકોરજીએ જે મુગટ ધર્યો હતો એ યમુનાજીના મસ્તક પર ધરાવ્યો અને પોતાના વ્રજ લીલાના સાક્ષી રૂપ કાચની વડી કરીને શ્રી યમુનાજીને ધરાવ્યો. કહ્યું, યમુનાજી, આપનું રૂપ, આપનું સ્વરૂપ બિલકુલ મારા જેવું છે અને આપને હું મારા મુકુટ અને કાચની આપું છું. અને પોતાના કંઠમાં ધરાવેલી જે કમળની માળા હતી યમુનાજીના હસ્તમાં હતી. આ મારા ગોપીઓના હૃદય છે. તો મારા માટે શું આજ્ઞા પ્રભુ? ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યારે કોઈ પણ વ્રજની ગોપી જ્યારે મારા વિરહની ઉત્કટ અવસ્થામાં આવી જાય અને જ્યારે એવી ક્ષણ આવી જાય કે હવે આ પ્રાણ છોડી દેશે, એ ક્ષણે યમુનાજી તમે આ સ્વરૂપ ધારણ કરી અને એ ગોપીની સામે આવીને ઊભા રહી જાય. તો એનાથી શું થશે? તો કહ્યું કે જ્યારે આ સ્વરૂપના દર્શન કરશે તો એક ક્ષણ માટે ગોપીને એમ લાગશે માનો કૃષ્ણ આવી ગયા.
અને દોડતી આવી આપને ભેટી પડશે અને એ જ ક્ષણે આપ મળી ગયા, હું મળી ગયો એવો ભાવ આવતા જ એમનો વિરહ શાંત થઈ જશે અને વિરહ શાંત થતા એમના પ્રાણ છૂટતા અટકી જશે. અને આમ ઠાકોરજી આ સ્થાન ઉપર શ્રી યમુનાજીનું સ્મરણ કર્યું અને એમને મુકુટ કાચનીનો શૃંગાર ધરાવ્યો અને એ ધરાવ્યો અને ઠાકોરજી ને આ સ્થાન ઉપર શ્રી યમુનાજીને આ રીતે પ્રગટ કર્યા અને આ થતા યમુનાજી મળતા ઠાકોરજીને પરમ વિશ્રામનો અનુભવ થયો. એટલા માટે આ ઘાટનું નામ વિશ્રામ ઘાટ છે. અને એટલા માટે આ સ્થાનની એટલી મહત્તા, જ્યારે પણ લીલી પરિક્રમામાં જાઓ ત્યારે સૌથી પહેલા વૈષ્ણવ સવારે 4 વાગે ઉઠી જાય અને સૌથી પહેલા દોડતા દોડતા જઈ યમુનાજીની આરતીના દર્શન કરે. આઈએ વિશ્રામ ઘાટ ઉપર આપણી યાત્રા છે, આપણે પણ સાથે મળી શ્રી યમુનાજીની આરતીનું સ્મરણ કરીએ. જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના, જોતા જન્મ સુધાર્યો, જોતા જન્મ સુધાર્યો, ધન્ય ધન્ય શ્રી યમુના. ભાવના કરના વિશ્રામ ઘાટે આપણે બધા ઊભા છીએ. ચોબાજી યમુનાજીની આરતી કરી રહ્યા છે. મોટી મોટી અગ્નિની જ્વાળાઓ પ્રગટી છે અને બે હાથથી પકડી શ્રી યમુનાજીની આરતી ઉતરી રહી છે. સામરણી સુરત મૂરત માધુરી, મૂરત માધુરી, પ્રેમ સહિત પટરાણી, પ્રેમ સહિત પટરાણી, પરાક્રમે પૂરા. માં જય જય શ્રી યમુના, ગહવર વન ચાલ્યા ગંભીરે ઘેર્યા, માં ગંભીરે ઘેર્યા, ચૂંદડીએ ચટકારા, ચૂંદડીએ ચટકારા, પહેર્યા ને લહેર્યા. માં જય જય શ્રી યમુના, ગુજ કંકણ રૂડામાં ગુજરિયા ચૂડી, માં ગુજરિયા ચૂડી, બાજુ બંધને બેરખા, બાજુ બંધને બેરખા, પહોંચી રત્ન જઈ. માં જય જય શ્રી યમુના, જાજરને ઝમકે માં વિછિયાને ઠમકે, માં વિછિયાને ઠમકે, ને પૂરને નાદે માં, ને પૂરને નાદે માં, ઘૂઘરીને ગમકે. માં જય જય શ્રી યમુના, સોળે શણગાર સજામાં નગવે સર મોતી, માં નગવે સર મોતી, આભરણમાં ઓછો, આભરણમાં ઓછો, દર્પણ મુખ જોતા. માં જય જય શ્રી યમુના, તટ અંતર રૂડામાં શોભિત જળ ભૈયા, માં શોભિત જળ ભૈયા, મન વાંછિત મુરલીધર, મન વાંછિત મુરલીધર, સુંદર વરવરિયા. માં જય જય શ્રી યમુના, લાલ કમળ લપટાણા જોવાને ગયા તા,
ब्रजनी करवाणी ज्ञाता माँ जय जय श्री यमुना जय जय श्री यमुना माँ जय जय श्री यमुना जोता जन्म सुधार्यो जोता जन्म सुधार्यो धन्य धन्य श्री यमुना माँ जय जय श्री यमुना माँ जय जय श्री यमुना माँ जय जय श्री यमुना। बोलो श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। વિશ્રામ ઘાટે આ અલૌકિક આરતીના દર્શન જ્યારે પણ બ્રજમાં નિવાસ કરો અને મથુરામાં ઉતારો હોય મુકામ હોય તો બને તો આરતીના દર્શન ચૂકવા નહીં, કારણ કે આ એ અલૌકિક સ્વરૂપની આરતી છે કે જે વ્રજની અધિષ્ઠાત્રી યમુનાજી છે. સ્વયં પ્રભુએ ચિંતન દ્વારા આ સ્વરૂપ પ્રગટ કર્યું અને ત્યાં યમુનાજીના મંદિરનું દર્શન પણ છે. યમુનાજીનું મંદિર વિરાજમાન છે. મહાપ્રભુજીના બેઠકજી વિશ્રામ ઘાટ ઉપર છે. એટલે જ્યારે વ્રજયાત્રા આવે ત્યારે નિયમ લીધા પછી મથુરાની અંતર્ગ્રહી પરિક્રમા કરવામાં આવે. એને કહેવાય અંતર્ગ્રહી પરિક્રમા. એટલે કે મથુરામાં જેટલા પણ આ અલૌકિક સ્થાનો છે એ બધા જ સ્થાનોમાં દરેક વૈષ્ણવ જઈને વંદન કરે. આખી મથુરાની પરિક્રમા અંદર નહીં થાય, એને કહેવાય અંતર્ગ્રહી પરિક્રમા. સૌથી પહેલા તો જ્યારે યમુનાજીનું પૂજન આદિ થાય, નિયમ ગ્રહણ થાય, શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં નિકટ બિરાજે છે મહાપ્રભુજીના બેઠકજી. ત્યાં ધોતી ઉપરણા ધરવામાં આવે, જારી ધરવામાં આવે, મહાપ્રભુજીને વંદન કરવામાં આવે. કારણ શ્રી મહાપ્રભુજીના વંદન થાય અને એમના આશીર્વાદ મળે તો જ આ જીવ વ્રજ પરિક્રમા કરી શકે. મહાપ્રભુજીના બે નામ વ્રજ માટે વિશેષ છે. એક પ્રિય વ્રજ સ્થિતિ અને બીજું ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. સર્વોત્તમ સ્તોત્રમાં બે નામ વિશેષ રૂપે પ્રિય વ્રજ સ્થિતિ. મહાપ્રભુજીને વ્રજમાં રહેવું અતિ પ્રિય છે. એટલે શ્રી મહાપ્રભુજીના 22 બેઠકજીઓ લગભગ વ્રજમાં વિરાજમાન છે. એમ મહાપ્રભુજીના, ગુસાઈજીના, ગોકુલનાથજીના, શ્રીનાથજીના આ બધા બેઠકજી ગણો તો કુલ 60 બેઠકજી વ્રજમાં છે. જો આ બધાના બેઠકજી જુઓ ભેગા કરો એમાં બધા જ સાથે લાલજી, દમલાજી અને શ્રીનાથજી આ બધાના બેઠકજી આવી જાય. અને શ્રીનાથજીની ચરણ ચોકી અને શ્રીનાથજીના બેઠકજી આ બે સ્થાન વ્રજમાં છે. જ્યારે ગિરિરાજજી પરથી નાથ દ્વારા શ્રીનાથજી પધાર્યા અને જ્યાં જ્યાં મુકામ કર્યો એને કહેવાય ચરણ ચોકી. અને નિજ ભક્તો ઉપર કૃપા કરવા માટે શ્રીનાથજી બાબા મંદિરેથી પધારી અને જ્યાં બિરાજીને ભક્તો ઉપર કૃપા કરી એ સ્થાન બેઠકજી રૂપે ઓળખાય છે. જેમ કુંભનદાસજી પર કેવી કૃપા કરી, આ બધા સ્થાનો બેઠકજી શ્રીનાથજી. કુલ જોવા જાઓ તો 60 બેઠકજી વ્રજમાં છે. આમ બ્રજમંડળની અલૌકિકતા છે. તો આ મહાપ્રભુજીનું સ્થાન એવું દિવ્ય છે. 14 વર્ષની વય મહાપ્રભુજીની છે અને પરિક્રમા કરવા માટે મહાપ્રભુજી પધાર્યા છે. પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા, મથુરા પધાર્યા. પ્રિય વ્રજ સ્થિતિ અને પછી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. એટલે કે વિશ્રામ ઘાટ નિકટના બેઠકજી અને ગિરિરાજજીની સન્મુખ સુંદર શિલાના બેઠકજી, આ બે સ્થાન પર તો અવશ્ય દંડવત કરવા. આ બંનેનું વિશેષ મહાત્મ્ય છે. આ બંને સ્થાનોમાં બિરાજી, વિશ્રામ ઘાટે બિરાજી અખંડ શ્રી યમુનાજીના દર્શન મહાપ્રભુજી કરે છે અને સુંદર શિલાના બેઠકજીમાં બિરાજી અખંડ શ્રી ગિરિરાજજીના દર્શન મહાપ્રભુજી કરે છે. એટલે આ બે બેઠકજીઓ વિશેષ રૂપે વંદન કરવા જોઈએ. 14 વર્ષની વયે મહાપ્રભુજી પધાર્યા મથુરા અને પ્રસિદ્ધ કથા છે ને કે ત્યાંનો સુબો હતો દિલ્હીનો ને એણે એવું યંત્ર વિશ્રામ ઘાટ ઉપર લગાડ્યું હતું કે એના નીચેથી જે પણ પસાર થાય ને એની ચોટી કપાઈ જાય, દાઢી લાગી જાય. એવી કથા આવે છે કે કોઈ પણ એવું યંત્ર ચમત્કારી કે યંત્ર લગાડ્યું કઈ તંત્ર મંત્ર કરીને કે જે આ વિશ્રામ ઘાટેથી પસાર થાય અને વિશ્રામ ઘાટમાંથી નીકળે દ્વારમાંથી તો એની ચોટી કપાઈ જાય, દાઢી ઉગી જાય, એનો ધર્મ બદલાઈ જાય. બધા જ મથુરાવાસીઓ બહુ દુઃખી હતા અને મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા તો મહાપ્રભુજીને કાંઈ ન થયું. એટલે મથુરાવાસીઓને એમ થયું કે આ કોઈ મહાત્મા લાગે છે.
શરણે આવ્યા ને કહ્યું કે જુઓ અમને આવી વિપત્તિ છે, આવા સંકટ છે, અમારો ધર્મ બદલાઈ જાય છે, ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે, આપ કંઈક ઉપાય બતાવો. ત્યારે મહાપ્રભુજીને થયું કે આ સુબાને એમને સમજ નહીં આવે, ચમત્કારની સામે ચમત્કાર બતાવીશું ને તો નમસ્કાર આપ મળે થઈ જશે. એટલે મહાપ્રભુજી એક શ્લોક લખીને આપ્યો ને પેલા વૈષ્ણવને કહ્યું કે જાઓ દિલ્હીના દ્વારમાં બાંધી દો, જે મુખ્ય દરવાજો હોય ને એમાં લટકાવી દો. અને દિલ્હીના મુખ્ય દરવાજા પર આ મંત્ર લટકાડ્યો એટલે હવે નીચેથી જે પણ નીકળે એની દાઢી કપાઈ જાય ને ચોટી ઉગી જાય. અને આ સમાચાર સુબાને મળ્યા કે કોઈ મહાત્મા એવા મથુરામાં પધાર્યા છે કે એમણે આવો ચમત્કારી કંઈક યંત્ર લગાડ્યું ને મારું યંત્ર નકામું થઈ ગયું ને એમને કોઈક નવું યંત્ર લગાડ્યું. ચમત્કાર દેખાયો તો શરણે આવ્યા. એને એમ થયું કે આ જે મહાત્મા છે, આચાર્ય છે, એનું ચિત્ર હું બનાવડાવું. એટલે એ સુબાએ હોનાર નામનો સુપ્રસિદ્ધ ચિત્રકાર એ સમય હતો અને એને મથુરા મોકલ્યો, વ્રજમાં મોકલ્યો અને કહ્યું કે આ આચાર્ય સાક્ષાત ભગવદ અવતાર મને લાગે છે. એમ કર એ જ્યાં હોય ત્યાં એમને શોધ અને છાનો માનો થઈને ચિત્ર બનાવજે. એમની સામે જઈશ તો તું ચિત્ર એમની આજ્ઞા વગર નહીં બનાવી શકે. એટલે પેલા બનાવવાની કોશિશ કરી પણ બને નહીં અને મહાપ્રભુજી આજ્ઞા આપી. ત્યારે સૌથી પહેલું મહાપ્રભુજીનું ચિત્ર ગોકુલમાં મહાપ્રભુજી બિરાજ્યા હતા અને આ હોનાર નામના ચિત્રએ યમુનાજીના ઘાટમાં બિરાજેલા મહાપ્રભુજીનું, જે આ તમે ચિત્ર જુઓ છો કે માધવ ભટ્ટ કાશ્મીરી લખી રહ્યા છે, કૃષ્ણદાસ મેઘન છે અને દામલાજી સાક્ષાત દંડવત કરી રહ્યા છે. એ જે ચિત્ર છે એ મુખ્ય ચિત્ર, એ ઓરિજિનલ ચિત્ર આ સુબાએ બનાવ્યા. અને એ સમયે એ સુબાના આધીન અનેક રાજ્યો હતા. એમાંથી કિશનગઢ જે રાજસ્થાનમાં છે એના રાજા હતા નાગરીદાસ. જો આપણે ત્યાં નાગરીદાસના કેટલા પદો આવે છે, ખેલના પદોમાં આદિમાં નાગરીદાસના કેટલા પદો ગવાય છે. એ નાગરીદાસજી એના રાજા હતા. અને જ્યારે સુબા એમના પર બહુ પ્રસન્ન થયો ને કહ્યું કે તમે કંઈક માંગો મારી પાસે, ત્યારે નાગરીદાસજીએ કહ્યું કે આ વલ્લભાચાર્યજીનું ચિત્ર મને આપી દે. અને ત્યારે આ સુબાએ આ ચિત્ર મહાપ્રભુજીનું નાગરીદાસને આપ્યું અને કિશનગઢમાં એ ઓરિજિનલ જે ચિત્ર છે એ ત્યાં બિરાજે છે મહાપ્રભુજી. તો આમ આવો પ્રભાવ મહાપ્રભુજીએ આ મથુરાજીમાં બતાવ્યો. અહીંયા ભાગવતજીનું પારાયણ વિશ્રામ ઘાટ ઉપર મહાપ્રભુજીએ બિરાજીને કર્યું. અને જ્યારે મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા વિશ્રામ ઘાટે આવ્યા, મથુરા આવ્યા અને જોયું તો વિશ્રામ ઘાટની આજુબાજુની બધી જ ભૂમિ સ્મશાન ઘાટ બની ગઈ હતી. લોકો આવીને ક્રિયા અને કરે અંતિમ ક્રિયાઓ અને નિર્જન સ્થાન આખું થઈ ગયું. અને મહાપ્રભુજી વિચાર કર્યો કે આ તો કેવી લીલા ભૂમિ છે, અલૌકિક સ્થળ છે વિશ્રામ ઘાટ તો, અને એને આવો સ્મશાન ઘાટ બનાવી દીધો છે, કોઈ વસ્તી નથી, એ ઠીક ન કહેવાય. એટલે મહાપ્રભુજીએ અભિમંત્રિત કરીને જલ આપ્યું કૃષ્ણદાસ મેઘન અને કહ્યું કે આ જલ તું જ્યાં જ્યાં છાંટ, વિશ્રામ ઘાટના આજુબાજુના વિસ્તારમાં છાંટીને આવ, છેક સૂર્યકુંડ સુધી. કૃષ્ણદાસ મેઘને જલ છાંટ્યું અને મહાપ્રભુજી કહ્યું હવે જ્યાં જ્યાં તમે જલ છાંટ્યું છે ત્યાં ઉત્તમ નગરી વસશે અને લોકો આવીને નિવાસ કરશે અને ફરી પોતાની આધિદૈવિકતાને આ ભૂમિ પ્રાપ્ત થશે. અને જ્યાં જ્યાં કૃષ્ણદાસ મેઘને જલ છાંટ્યું ત્યાં પુનઃ વસ્તી વસી અને આખું સ્થળ ખૂબ જ રમણીય બની ગયું. એવું મહાત્મ્ય આ સ્થાનનું છે. એકવાર મહાપ્રભુજી વિશ્રામ ઘાટે બિરાજ્યા હતા, ભાગવતજીનું પારાયણ થઈ ચૂક્યું હતું, વૈષ્ણવ જોડે સત્સંગ ચાલી રહ્યો હતો. એટલામાં ચૈતન્ય મહાપ્રભુના બે શિષ્યો રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી એ યાત્રા કરતા કરતા અહીંયા આવ્યા. અને ચૈતન્ય મહાપ્રભુને ખબર પડી કે વલ્લભાચાર્ય બિરાજે છે એટલે પોતાના બંને શિષ્યોને મોકલ્યા કે જાઓ દર્શન કરીને આવો. એવા ઘણા પ્રસંગો ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્ય મહાપ્રભુજીના મેળાપના ઇતિહાસમાં મળે છે. અને દર્શન કરવા બંનેને મોકલ્યા. રૂપ ગોસ્વામી ને સનાતન ગોસ્વામી અને મહાપ્રભુજી બિરાજ્યા હતા, આજુબાજુ બધા વૈષ્ણવ હતા, વંદન કર્યા. ત્યારે દર્શન કરતા એક વિચાર મનમાં એમને બંનેને જાગ્યો, કંઈક થોડીક એક હસવું આવ્યું અને હસતાની સાથે એક પ્રશ્ન કર્યો કે જરા એક પ્રશ્ન છે. મહાપ્રભુ કે બોલો. અને હસતા હસતા કહ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે,
પછી આપના શિષ્યો બધા દુબળા પાતળા કેમ છે? પુષ્ટિ તો પુષ્ટ હોવા જોઈએ, તો આ બધા દુબળા પાતળા કેમ છે? ત્યારે મહાप्रभुજીએ કહ્યું, मैं तो इनको बहुत बरज्यो कि या मार्ग में मत आओ, और नहीं माने और आए तो फल भोगत है. કે હું તો આમને ઘણો વડ્યો હતો કે આ માર્ગમાં ના આવો, અને આવ્યા તો ફળ ભોગવી રહ્યા છે. અને આવું કહ્યું ત્યારે રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી પાછા પોતાના ગુરુ પાસે આવ્યા અને ચૈતન્ય મહાપ્રભુ આગળ વાત કરી કે આ તો વલ્લભાચાર્યજીના અમને દર્શન થયા. તો ચૈતન્ય મહાપ્રભુ કહ્યું કંઈક સંવાદ કે કંઈક થયું? તો કે હા, અમને સહજ એક હસવું આવ્યું ને અમે સહજમાં એક પ્રશ્ન કર્યો કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પછી આપના શિષ્યો દુબળા પાતળા કેમ છે? હા, તો વલ્લભાચાર્યજી શું કહ્યું? વલ્લભાચાર્યજી એમ કહ્યું, મેં તો આમને ના પાડી છતાંય આ માર્ગમાં આવ્યા તો હવે ફળ ભોગવી રહ્યા છે. અને આટલું સાંભળતાની સાથે જ ચૈતન્ય મહાપ્રભુ મૂર્છિત થઈ ગયા. ફરી જાગીને પૂછ્યું, હા મહાપ્રભુજીએ શું કહ્યું? તો કહ્યું કે આ માર્ગમાં આવ્યા ને હવે ફળ ભોગવી રહ્યા. ફરી મૂર્છિત થઈ ગયા. ફરી જાગૃત થયા, પૂછ્યું કે શું કહ્યું મહાપ્રભુજીએ? તો કહ્યું, તમે હવે મૂર્છિત ના થાવ તો કહીએ. પણ આટલું સાંભળીને આપણે મૂર્છા કેમ આવે છે? ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે મહાપુરુષોની વાણી તો બહુ ગૂઢ હોય છે, દિવ્ય હોય છે, અને લૌકિક બુદ્ધિ એ ન સમજાય. મહાપ્રભુજી એ કહેવા માંગતા હતા કે આ પુષ્ટિ માર્ગ તો તાપ, ક્લેશ અને પરમ વિરહનો માર્ગ છે. મેં આમને ના પાડી પણ આવ્યા છે તો હવે પરમ વિરહનો અનુભવ કરી રહ્યા છે, આ પરમ ફળને ભોગવી રહ્યા છે. આ બધા ફલ અવસ્થામાં છે, ભગવદ વિરહનો અનુભવ કરે છે. આવી ચર્ચાઓ અહીંયા વિશ્રામ ઘાટ ઉપર થઈ છે. આ વિશ્રામ ઘાટ એવું દિવ્ય સ્થાન છે જ્યાં શ્રી યમુનાજીનો અખંડ વાસ છે. અને હવે અંતર્ગ્રહી પરિક્રમા આપણે વિશ્રામ ઘાટે વંદન કર્યા પછી ચાલી અને વૈષ્ણવ પ્રેમથી ગાન કરવા લાગ્યા. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથ. બધા જ વૈષ્ણવની પરિક્રમા આગળ ચાલી રહી છે. ચોબાજી આગળ ચાલે, વલ્લભ કુલ આગળ ચાલે છે, અને પાછળ જેટલા વૈષ્ણવો આવ્યા એ બધા જ જોડાઈ ગયા છે. અને દૂર દૂરથી અવાજ સંભળાય છે, ગોપાલ ગોપાલ, જય જમને મૈયા કી, અને જય ઘોષ કરતા કરતા મથુરાની યાત્રા થઈ રહી છે. ત્યાં વિશ્રામ ઘાટથી આગળ આવ્યા, રાજાધિરાજનું મંદિર આવ્યું. દ્વારકાધીશને વંદન કર્યા, રાજાધિરાજને જય ઘોષ કર્યા, પરિક્રમા આગળ ચાલી, વૈષ્ણવ ગાન કરતા જાય. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથ. છોટે મદન મોહનજી અને બડે મદન મોહનજી સામે બંગાળી ઘાટ પાસે મંદિર છે. બંને જગ્યાએ દંડવત કર્યા. પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપ વિરાજે છે. વૈષ્ણવ ગાન કરતા જાય અને મથુરાના દર્શન કરતા જાય. શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા. શ્રીનાથજી, ગોવર્ધનનાથજીનું મંદિર, અનેક મંદિરોના દર્શન કરતા કરતા આપણી યાત્રા આવી સતઘરામાં. આ સતઘરા એક વિશેષ પુષ્ટિ માર્ગનું સ્થાન છે. અડેલમાં શ્રી ગુસાઈજી બિરાજતા, અને પછી દુર્ગાવતી, ગઢાની રાણી દુર્ગાવતીને એમ થયું કે મારા ગુરુ માટે, શ્રી ગુસાઈજી માટે મારે એક સુંદર ભવન બનાવવું છે, જેમાં સાતે લાલજી, વહુજી, બેટીજી સાથે અને પોતપોતાના સેવ્ય સ્વરૂપની સાથે ગુસાઈજીનો આખો પરિવાર ત્યાં નિવાસ કરે એવું મારે સતઘરા બનાવવું છે. અને આમ વિચાર કરી અને દુર્ગાવતી રાણીએ ગુસાઈજીને આ સતઘરા ભેટ આપી. અને ગુસાઈજીએ અહીંયા આવીને મુકામ કરે. સાથે લાલજી બિરાજે છે. આપણે ત્યાં તો 8મા આખ્યાનમાં ગોપાલદાસજી આખું વર્ણન કર્યું છે કે કઈ રીતે ગુસાઈજીના ઘરની શોભા છે.
લક્ષ્મી મન પામ્યા રળી, કે જ્યારે આ વૈભવ જોયો કે બધા જ લાલજી, બધા જ વહુજી બેટીજી સાથે બિરાજી સેવા કરે, ગુસાઈજીએ ક્યારે એમ નતું કર્યું કે તારું આ ઘર, મારું આ ઘર, તારું આ, જુદા ઘરો ગુસાઈજી નતા બનાવ્યા. ગુસાઈજીની વિચારધારામાં તો સતઘરાની વિચારધારા હતી કે મારા સાતે લાલજી એક સાથે બિરાજતા. નિત્ય પ્રતીક્ષણું ક્ષણ સમયે શ્રી વલ્લભનો પરિવાર રે રસના, શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે જગતનો કરવા ઉદ્ધાર રે રસના, કલીમાં કારણ એ છે રે બીજું સર્વે ભૂમિનો ભાર રે રસના, એ વિના બીજું સર્વે બાળનું રે, 14 લોકના શણગાર રે રસના. નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું સ્મરણીય છે વલ્લભનો પરિવાર રસના. શ્રી ગુસાઈજીનો આ પરિવાર, સ્વયં શ્રીનાથજી જેના માટે એમ કહેતા હોય, ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. કેટલા પદો સ્વયં પ્રભુએ આજ્ઞા કરી છે. તું ડરી માખન દૂધ छिपावे. આ સદગરામાં બિરાજે છે. એકવાર ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા છે અને મહાવદ સાતમનો દિવસ આવ્યો. શ્રી ગિરધરજી રોજ અહીંયા નવનીત લાલને લાલ લડાવી અને શ્રીનાથજીની સેવામાં પધારે. શ્રીનાથજીની સેવામાં પધારે. શ્રીનાથજી બાબાને આજે કોઈ વિચાર થયો ને કહ્યું, गिरधर મોકુ કાકાજી કો ઘર દેખવે આનો. મેં સાંભળ્યું છે કે મથુરામાં દુર્ગાવતી રાણીએ તમારું બહુ સુંદર ઘર બનાવીને આપ્યું છે અને મારે તમારું ઘર જોવા આવવું છે. અરે બાબા, ઘરમાં તો કાંઈ તૈયારી નથી. અરે પોતાના ઘરે આવવામાં કોઈ તૈયારી થોડી કરાવવાની. ગુસાઈજીનું ઘર એ મારું જ ઘર છે, પણ કાકાજીને ખબર પડશે તો હમકો બર જેંગે, અમારા ઉપર ખીજાશે. અરે નાના, કાકાજી પધારશે ને એના પહેલા હું પાછો આવી જઈશ, પણ મારે તમારું ઘર જોવા આવું છે અને ખેલના દિવસો ચાલે છે તો તમારા પરિવાર સાથે મારે હોરી ખેલવા આવવું છે. શ્રીનાથજી બાબાએ આવી આજ્ઞા કરી એટલે ગિરધરજીનો તો આનંદ માતો નથી અને આ એવા હરખમાં આવી ગયા કે શ્રીનાથજી અમારા ઘરે પધારશે, અમારે ત્યાં હોરી ખેલશે. એવા ઉત્સાહ અને આનંદમાં આવી ગયા અને શ્રીનાથજી બાબાને પધરાવવા કઈ રીતે? પ્રભુ, કોઈ રથ આદિ તો છે નહીં. શ્રીનાથજીએ કહ્યું, ગિરધરજી તમારા ખભા ઉપર બેસીને હું તો આવીશ. એટલે ઇતિહાસ એમ કહે છે કે ગિરધરજીએ પોતાના કંધામાં, વિચાર કરો શ્રીનાથજી કેવું મોટું સ્વરૂપ અને કેવા સમર્થ અમારા ગિરધરજી, કે શ્રીનાથજી બાબાને પોતાના કંધામાં પધરાવી અને ગિરધરજી લઈને ચાલ્યા મથુરામાં. આ સતગરામાં શ્રીનાથજી પધાર્યા છે. આ શ્રીનાથજીની બેઠક છે. ગુસાઈજીનો પરિવારનું ઘર તો છે અને અહીંયા જ્યારે પધારી રહ્યા હતા ને નિકટ ઘર આવ્યું, તુરંત પછી સેવકને દોડાવ્યા, અરે ઘરમાં જઈને સમાચાર તો આપો કે શ્રીનાથજી બાબા પધારી રહ્યા છે. અને દોડતા દોડતા જઈને કોઈ વૈષ્ણવે સમાચાર પરિવારમાં આપ્યા, અને સાંભળો, શ્રીજી ઘરમાં નિવાસ કરવા પધારે છે, હોરી ખેલવા આવે છે. અને પછી તો બધા જ વહુજી, બેટીજી, લાલજી બધા તૈયારીમાં લાગી ગયા. બધા શ્રીનાથજી બાબા ક્યાં બિરાજશે, શું પાથરીશું, શું બિછાવીશું, શું આરોગાવીશું. અરે શ્રીજી અચાનક પધાર્યા એટલે કહેવાય છે કે રોટી બનાવી હતી વહુજીએ, એટલે તુરંત શ્રીજી પધાર્યા ને આટલા દૂરથી પધારે તો ભૂખ્યા થયા હોય શ્રીનાથજી. હવે તુરંત નવી સામગ્રી ક્યાંથી બનાવી, એટલે ઉપર ઘી લગાડીને બુરું ભૂરક્યું. એટલે આપણે ત્યાં કહેવાય એ દિવસે ખરમંડાની સામગ્રી ઠાકોરજીના, એ મહાવત સાતમના દિવસે ખરમંડા પ્રભુ આરોગે, કે તુરંત ખરમંડા સિદ્ધ કરી અને એના ઉપર બુરો ઘી લગાવી અને શ્રીજી પધાર્યા ને તુરંત એમને ભોગ ધર્યો. શ્રીજી કે હું તો તમારી જોડે હોરી ખેલવા આવ્યો છું અને રોજ નિત નવીન ખેલ થાય. મથુરાના જેટલા ખેલો હોય એ રાસધારીઓને, ખેલવાળાઓને રોજ શ્રીનાથજીની સન્મુખ બોલાવવામાં આવે અને જુદા જુદા ખેલો થાય અને શ્રીનાથજી બાબા એટલા પ્રસન્ન થાય.
ગુસાઈજીના પરિવારનો આનંદ માતો નથી કે આવી કૃપા અમારા પર થઈ છે. શ્રીજીએ પોતાના અમને ગણ્યા, અમારું ઘર પોતાનું ગણ્યું, અમે શું શ્રીજીને આપ્યું? પોતાનું જે કાંઈ હતું, એમ ઇતિહાસ લખે છે, એ બધું જ શ્રીજીને સમર્પિત કર્યું. આ શ્રીનાથજીમાં જે વૈભવ દેખાય છે ને, એ કેવલ વૈષ્ણવે ધરેલો જ નથી. સૌથી પહેલા તો ગુસાઈજીના પરિવારમાંથી એ વૈભવ આવે. પોતાનું જે કાંઈ હતું એ બધું જ ભેટ ધરી દીધું. અને કહેવાય છે કે એક બેટીજીના નાકમાં ચૂક રહી ગઈ, તો શ્રીનાથજીએ કહ્યું બધું ધર્યું જ છે તો આપણ આપી દો. અને શ્રીનાથજીએ સર્વસ્વનું સમર્પણ સ્વીકાર કરી લીધું. અને એવો આનંદ સાથે લાલજીઓને થાય છે. એવા સુંદર ખેલના દિવસો ચાલી રહ્યા છે. પણ એ જ સમયે રોજ ચતુર્ભુજદાસ ગિરિરાજજીની ઉપર ચડતા ચડતા જાય અને મંદિરની પાસે પહોંચે ને મંદિરના દ્વાર બંધ જુએ. અને જ્યાં મંદિરના દ્વાર બંધ જુએ ને માથું પછાડે પગથિયા પર, અરે શ્રીનાથજી બાબા, આપના દર્શન કરે કેટલો સમય થઈ ગયો, હવે ક્યારે આપના દર્શન થશે? ગોવર્ધન વાસી સાવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. બ્રજરાજ લડે તે લાડી લાલ, તુમ બિન રહ્યો ન જાય. હે ગોવર્ધનનાથ, તમને જોયા વગર જીવાતું નથી. જેમ માછલી જલમાં જલ વગર રહી ન શકે, એમ અમારી આંખો તારા દર્શન વગર નથી રહી શકતી. દર્શન કો નૈના તપે લાલ, બચન સુનન કો કાન, મિલવે કો હિયરા તપે મેરે જીય કે જીવન પ્રાણ. શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. હે શ્રીજી, જલ્દી પધારો. દિવસો વીતવા લાગ્યા. ચતુર્બુદ્ધાસજીનો તાપ દિન પ્રતિદિન વધવા લાગ્યો. મન અભિલાષ રહી લાલ, લગત નયન નિમેષ. એક ટક દેખું આવતો પ્યારો નાગર નટવર વેશ. શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. આપણે ત્યાં વૈષ્ણવનો એક વિવેક છે. ક્યારેક એવા સંજોગ આવે કે ઠાકોરજીને સાથે ન પધરાઈ જતા હોય અને એકલા જવાનું થાય, ત્યારે રોજ આ કીર્તનનો પાઠ કરવો જોઈએ. હજી અમારા પ્રાચીન વૈષ્ણવો તો રોજ સાંજના અનવસર થઈ જાય એટલે રાતના સત્સંગ સમયે આ કીર્તનનું ગાન અવશ્ય કરે. આ કીર્તનનું એવું બળ છે કે જો આ નિયમિત ગાશો તો ચોક્કસ ઠાકોરજી એકવાર તમારી જોડે સંયોગનો આનંદ આપશે, તમને અનુભવ કરાવશે. આ એક બળ છે. અને જ્યારે ચતુર્બુદ્ધાસનો વિરહ આવો ઉત્કટ થયો એટલે શ્રીનાથજીનું મન હોલી ખેલતા ખેલતા ગિરધરજીને શ્રીજીનું મુખ ઉદાસ દેખાયું. બાબા, રોજ આટલા આનંદથી હોલી ખેલો છો, રોજ નવા નવા ખેલ આપ જુઓ છો, આજે આપનું મુખ ઉદાસ કેમ છે? અને ત્યારે શ્રીજીએ કહ્યું, ગિરધર અબ મુકુ વાપસ જાનો.
મારે હવે પાછા જવું છે. અને એટલામાં તો સમાચાર આવ્યા કે ગુસાઈજી પાછા પધારી રહ્યા છે. અને નરસિંહ ચતુર્દશીના દિવસે જ્યારે ગુસાઈજી પાછા પધારતા હતા એ જ સમયે ગિરધરજીએ વિનંતી કરી કે બાબા જૈસે પધારે તૈસે વાપસ મેરે કંધા પે બિરાજ જાઓ. જેમ એક નાનકડા બાળકને એનો પિતા ખભા ઉપર ઉચકીને જેમ લઈ જતો હોય એમ ગિરધરજી શ્રીનાથજી બાવાને પોતાના કંધા પર પુનઃ બિરાજમાન કર્યા. અને ઉતાવળે અરે કાકાજી પધારશે ને એમને ખબર પડશે તો ઉતાવળે શ્રીનાથજીને નરસિંહ ચતુર્દશીના દિવસે પુનઃ ગિરિરાજજીની ઉપર ગિરધરજીએ પધરાવ્યા. અને એટલા માટે નરસિંહ ચતુર્દશીના દિવસે 2 વાર રાજભોગ ઠાકોરજીના આવે સેવા ક્રમમાં. કારણ કે અહીંયા પધાર્યા અને અહીંયા રાજભોગ સિદ્ધ કરીને આરોગ આવ્યા. અને ગુસાઈજી પધાર્યા અને એમને ખબર પડી કે શ્રીનાથજી અહીં પધાર્યા. પહેલા તો વર્જ્યા કરે આવો શ્રમ શ્રીનાથજીને કરાવ્યો. ત્યારે કહ્યું કાકાજી ક્ષમા કરજો, શ્રીજીએ પોતે આજ્ઞા કરી હતી. અને આ સાંભળતાની સાથે ગુસાઈજીના નેત્રો ભરાઈ આવ્યા કે શ્રીજી કેવા કૃપાળુ છે. અમારા પરિવારને પોતાનો જાણી, અમારા ઘરને પોતાનું જાણી અને શ્રીજી કૃપા કરવા પધાર્યા હતા. તો આ સતગરાના દર્શન મથુરાની અંતરગ્રહી પરિક્રમા હોય, જ્યારે પણ મથુરા જાઓ ત્યારે સતગરામાં જરૂરથી દંડવત કરવા જજો. આ એવું દિવ્ય સ્થાન છે કે જ્યાં સ્વયં ગુસાઈજી સાથે લાલજી અને શ્રીનાથજી પણ બિરાજે છે. અને ત્યાંથી વૈષ્ણવની પરિક્રમા આગળ ચાલી અને વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગી.